Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, Balko. Good evening, sir. Good evening, sir. sir. Good evening, sir. Good evening. Good evening. Very good evening, sir. Good evening. Good evening. Good evening. Good evening. Page made of Balko. Okay, sir. Okay, sir. Okay, sir. All right. તો આપણે બાળકો મોર્નિંગમાં હિસ્ટોગ્રામ એ શું હતું સર? ડિસ્કશન આપણે કરેલું હતું, જેને આપણે એરિયા ડાયાગ્રામ કહીએ છીએ. અને હિસ્ટોગ્રામ બેઝિકલી શેના માટે બનાવીએ છીએ આપણે? તો કે જો મારી પાસે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હશે અને મારે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જો કરવું હોય તો એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનને આપણે હિસ્ટોગ્રામ અથવા તો એરિયા ડાયાગ્રામ. પણ જો મારી પાસે અનગ્રુપ ડેટા હોય તો શું કરવા? જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ તો પાઈ ચાર્ટ. મારી પાસે આવો અનગ્રુપ ડેટા છે. એમાં આ વેરિયેબલ અને આ એની ફ્રીક્વન્સી, જેમ કે 2, 4, 6 ને 8. ફ્રીક્વન્સી છે 5, 7, 3 2. તો આવા અનગ્રુપ ડેટા, જે સિમ્પલ આપણી પાસે જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, જો આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એ કઈ રીતે થઈ શકે? તો ઓબ્વિયસલી હવે અહીંયા કોઈ ક્લાસ બાઉન્ડ્રી તો છે નહીં. અહીંયા તો મારી પાસે એક એક્ઝેક્ટ નંબર જ છે. એટલે માનો કે અહીંયા હું 0 બતાવું છું તો આ 1, આ 2, અથવા તો 2 ના ઓલામાં જ રાખીએ તો આ 2, આ 4, આ 6 ને આ 8.
અહીંયા મારી ફ્રીક્વન્સી 1 3 4 5 6 અને 7 આવશે. થોડી ગાડી ઓળી નીકળી થઈ ગઈ હાલશે. તો ઓબ્વિયસલી હવે અહીંયા એક્સ એક્સિસ ઉપર મેં કોઈ ક્લાસ બાઉન્ડ્રી નથી બતાવી. એક્સ એક્સિસ ઉપર મેં એક્ઝેક્ટ નંબર જે હતા, જે મારા ક્લાસની એક્ઝેક્ટ વેલ્યુ હતી એ બતાવેલી છે. હવે 2 એ ફ્રીક્વન્સી કેટલી છે 5, તો પછી અહીંયા જે 5 આવતું હોય ત્યાં પોઈન્ટ કરવાનું. 4 એ કેટલા, તો કે 4 એ 7 ફ્રીક્વન્સી છે, તો 4 ની ફ્રીક્વન્સી ક્યાંક અહીંયા આવશે, અહીંયા ટીક થશે. 6 ની ફ્રીક્વન્સી 3 છે, એ ક્યાંક અહીંયા થશે, બરાબર. અને 8 ની ફ્રીક્વન્સી 2 છે, એ ક્યાંક અહીંયા થશે. અને હવે આ પોઈન્ટને જોડતી લાઈન ડ્રો કરી લેવાની. સરખું નથી થતું પણ તો યાદ છે, બરાબર. તો આ જે બનાવ્યું ને બાળકો આપણે, આ એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જ થયું, પણ આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ને આપણે ફ્રીક્વન્સી પોલીગોન, બરાબર. અહીંયા તમે જોશો કે પોલીગોન નો મતલબ છે કે અહીંયા આપણે અલગ અલગ ખૂણાઓ જે છે એ મળશે ફ્રીક્વન્સી વાઇઝ. અહીંયા આપણે બાર નથી બનાવતા, એની જગ્યાએ આપણે લાઈન ડાયાગ્રામની જેમ જ પોઈન્ટ્સ પ્લોટ કરીએ છીએ. ઘણીવાર લોકો આ રીતે પોઈન્ટ્સ પ્લોટ નથી કરતા હોતા. ઘણીવાર ફ્રીક્વન્સી પોલીગોનમાં લોકો આ રીતે પણ પોઈન્ટ્સ જે છે પ્લોટ કરતા હોય છે. 2 ની ફ્રીક્વન્સી આટલી વર્ટિકલ લાઈન આ રીતે બનાવે, 4 ની આટલી, અને બરાબર. એટલે આ લાઈન ના આવે, એની જગ્યાએ જે પોઈન્ટ્સ છે એની વર્ટિકલ લાઈન થશે, બાર કે એવું કઈ નહીં. તો આને ફ્રીક્વન્સી પોલીગોન કહેવાય, કે જે જનરલી આપણે જે અનગ્રુપ ડેટા આપણો જે હોય છે, જે સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, એના ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવા માટે, બરાબર, આપણે ઓબ્વિયસલી જે ચાર્ટ બનાવીએ છીએ એને ફ્રીક્વન્સી પોલીગોન કહીએ છીએ. પણ જરૂરી નથી કે અનગ્રુપ ડેટા નો જ ફ્રીક્વન્સી પોલીગોન બને. તમે ગ્રુપ ડેટા નો પણ ફ્રીક્વન્સી પોલીગોન બનાવી શકો છો. માનો કે સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ 2 ની જગ્યાએ આવું ગ્રુપ છે, 0 to 10, 10 to 20, 20 to 30 અને 30 to 40. તો બેઝિકલી ગ્રુપ ડેટા હતો, તો આનો પહેલા હું હિસ્ટોગ્રામ બનાવું, અને હિસ્ટોગ્રામ જે છે આપણે એમને અત્યારે હવે એક્ઝેક્ટ ઓલામાં નહીં જઈએ, આપણે સીધું તો કરીએ કે ભાઈ એ હિસ્ટોગ્રામ કંઈક આવો લાગી રહ્યો છે. અહીંયા નીચે મેં ક્લાસ બાઉન્ડ્રીઝ બતાવેલી હશે ઓબ્વિયસલી, અને આ એની ફ્રીક્વન્સી પ્રમાણેના મેં શું કરી નાખ્યા છે, બાર્સ બનાવી નાખ્યા. હવે મારે આ હિસ્ટોગ્રામ ઉપરથી ફ્રીક્વન્સી પોલીગોન બનાવવું છે. તો હું એ ફ્રીક્વન્સી પોલીગોન કઈ રીતે બનાવી શકું, તો મારે શું કરવાનું છે કે આપણે ઓલરેડી સમજ્યા કે પોલીગોન જનરલી એક્સ ની સ્પેસિફિક વેલ્યુ માટે હોય છે, કોઈ ગ્રુપ માટે નથી હોતા. તો આ ગ્રુપની જો મારે સ્પેસિફિક વેલ્યુ કરવી હોય તો આ દરેક ગ્રુપની મારે શું ગોતી લેવી જોઈએ, મિડ વેલ્યુ. એટલે 0 to 10 નું ગ્રુપ છે તો એની મિડ વેલ્યુ શું થાય 5, 10 to 20 ની ગ્રુપ છે એની મિડ વેલ્યુ શું થશે 15, આનું 25 થાય, આનું 35 થાય, બરાબર. તો આજે અહીંયા 0 હોય, અહીંયા 10 હોય,
તો એની મિડ વેલ્યુ એક્ઝેક્ટ અહીંયા વચ્ચોવચ્ચ આવે, બરાબર. તો અહીંયા એક્ઝેક્ટ મિડ વેલ્યુમાં પોઈન્ટ કરવાનું. એ જ રીતે અહીંયા એક્ઝેક્ટ મિડ વેલ્યુમાં પોઈન્ટ કરવાનું, અહીંયા એક્ઝેક્ટ મિડ વેલ્યુમાં પોઈન્ટ કરવાનો, અને અહીંયા એક્ઝેક્ટ મિડ વેલ્યુમાં પોઈન્ટ. અને હવે આ મિડ વેલ્યુ ને જોડતી લાઈન કરી નાખો, બરાબર. પણ આ તમે જોશો તો હવામાં લટકેલો જે છે એ રહેશે. તો આને જમીન ઉપર લાવવાનો, તો ઓબ્વિયસલી અહીંયા 30 થી 40 છે, તો અહીંયા 50 આવે, બરાબર. અને 50 ની મિડ વેલ્યુ અહીંયા હોય, તો આ લાઈન ને ખેંચી અને અહીંયા લેવાની. અને એ જ રીતે અહીંયા 0 છે, તો અહીંયા -10 આવે, એની મિડ વેલ્યુ ક્યાંક અહીંયા હોય, તો આ લાઈન ને ખેંચી અને અહીંયા લેવાની. તો આ જે બનાવ્યું આ આપણે હિસ્ટોગ્રામ ઉપરથી શું કર્યો તો કે ફ્રીક્વન્સી પોલીગોન જે છે એ બનાવ્યો કહેવાય. તમે જો થિયોરીમાં ત્યાં જોશો તો ત્યાં જો હિસ્ટોગ્રામ ઉપરથી ઇટ્સ અ બેઝિકલી લિમિટિંગ ફોર્મ ઓફ હિસ્ટોગ્રામ છે, બરાબર. તમે ફ્રીક્વન્સી પોલીગોન બનાવી શકો, જેમ કે આ ગ્રુપ હતા 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100, અને એના ફ્રીક્વન્સી મુજબના તમે આ બાર્સ બનાવેલા છે. હવે જો આના ઉપરથી મારે ફ્રીક્વન્સી પોલીગોન બનાવવું હોય તો 0 to 20 ની મિડ વેલ્યુ શું હોય 10. તો આ જે બાર નો એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ કરવાનો. પછી 20 થી 30 ની મિડ વેલ્યુ શું હોય તો કે 30, 40 to 60 ની મિડ વેલ્યુ શું હોય તો કે 60, 60 to 80 ની મિડ વેલ્યુ 70, અને 80 to 100 ની મિડ વેલ્યુ 90. અને આ પોઈન્ટ્સ ને જોડતી લાઈન કરી નાખવા. તો અત્યારે હવામાં છે તો ઓબ્વિયસલી એને બેઝ તરીકે લાવવું હોય તો અહીંયા 0 હોય તો અહીંયા -20 આવે, તો -10 મિડ વેલ્યુ થાય. તો આ લાઈન ને ખેંચી અને x એક્સિસ સુધી લાવવાની. એ જ રીતે આ લાઈન ને ખેંચી અને અહીંયા x એક્સિસ મિડ વેલ્યુ સુધી લાવવાની. તો આ તમારો જે હિસ્ટોગ્રામ હતો એના ઉપરથી તમે શું કરી નાખ્યું ફ્રીક્વન્સી પોલીગોન બનાવી. થિયોરીના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો હિસ્ટોગ્રામ ગ્રુપ ડેટા ના ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ના ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવા માટે યુઝ થાય છે, જ્યારે ફ્રીક્વન્સી પોલીગોન જે છે એ અનગ્રુપ ડેટા માટે છે. તમારી પાસે x હોય અને એની રિસ્પેક્ટિવ ફ્રીક્વન્સી હોય, તો ઓબ્વિયસલી એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જો કરવું હોય તો ઓબ્વિયસલી એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ને આપણે શું કહીએ છીએ ફ્રીક્વન્સી પોલીગોન. બધાને બાળકો ક્લિયર આ વસ્તુ? Yes, Yes, sir. Yes, sir. Yes, sir. yes, sir. અને હવે તમે જે લોકોએ સ્ટેટિસ્ટિક્સ કરેલું છે એ લોકો માટેનું એક ફેમિલિયર પાર્ટ આવે કે જો આ હિસ્ટોગ્રામ કે ફ્રીક્વન્સી પોલીગોન તમે બનાવ્યું છે, રાધર હિસ્ટોગ્રામ ને સાઈડમાં મૂકીએ પણ એક ફ્રીક્વન્સી પોલીગોન તમે જે બનાવ્યું છે, જો આના ઉપર તમે ફ્રી હેન્ડ એક્સરસાઇઝ કરો ને, અત્યારે તો શું થયું કે આ પોઈન્ટ ને એક્ઝેક્ટ જોડતી લાઈન ડ્રો કરી, એટલે શું થયા કે અલગ અલગ ખૂણા બન્યા છે, અલગ અલગ કોર્નર પોઈન્ટ્સ જે છે એ મને આમાં મળ્યા છે. પણ માનો કે હું આના ઉપર એક ફ્રી હેન્ડ એક્સરસાઇઝ કરી અને આને એક શેપ આપું, બરાબર, તો આને ફ્રીક્વન્સી કર્વ કહેવાય. એક મોસ્ટ ફેમિલિયર ફ્રીક્વન્સી કર્વ થી તમે બધા લોકો પરિચિત છો, અને એ છે નોર્મલ કર્વ. જો તમને યાદ આવે તો જે તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં યુઝ કરતા, તો ફ્રીક્વન્સી પોલીગોન ઉપરથી તમે શું કરી શકો છો ફ્રીક્વન્સી કર્વ બનાવી શકો છો, વિચ ઇઝ અ લિમિટિંગ ફોર્મ ઓફ હિસ્ટોગ્રામ ઓર ફ્રીક્વન્સી પોલીગોન. આ બને કઈ રીતે તો કે આ એક સ્મૂથ ફ્રી હેન્ડ એક્સરસાઇઝ કે જેમાં આપણે સિમ્પલી જે આપણે પોઈન્ટ્સ બનાવ્યા છે એને ઓલી પેન્સિલ ઉપાડ્યા વગર આપણે એને એક શેપમાં જે છે ડ્રો કરી નાખશું, અને જે ટાઈપનો શેપ બને ને એ ફ્રીક્વન્સી કર્વ નો ઈ પ્રમાણે એના નામ છે. તો there are 4 types of frequency curves. સૌથી વધારે અને જે કહીએ કે સૌથી વધુ યુઝ થતો કે સૌથી વધુ પ્રેક્ટિસમાં આવતો જો કર્વ હોય તો એ છે બેલ શેપ્ડ કર્વ, બરાબર. બેલ શેપની મિરર ઇમેજ છે યુ શેપ્ડ કર્વ, બરાબર. આ સિમેટ્રી
બતાવે છે. જનરલી સ્ટેટિસ્ટિકલ ડેટા તમે જ્યારે એનાલાઇઝ કરતા હો ને એમાં નંબર્સ જો વધારે હોય તો તમને સિમેટ્રીમાં જ જોવા મળશે એ નંબર્સ. બરાબર. એટલે મેજોરિટી કેસીસમાં તમને જો તમે કોઈ પણ ડેટાનું ફ્રીક્વન્સી કર્વ બનાવો તો તમને એનો શેપ કેવો જોવા મળશે? બેલ શેપ. પણ યુ શેપ જે છે અસિમેટ્રિકલ બને. બરાબર. એટલે કે એક બાજુ ખેંચાયેલો હોય. બરાબર. એ પૂરેપૂરો ઘંટાકાર ન હોય તો એને જે શેપ કહેવાય. અને ઓબ્વિયસલી આને સ્ક્યુડ પણ કહેવાય છે, એક બાજુ ખેંચાય. અને જો કોઈ ટાઈપનો શેપ તમે બનાવી જ ન શકતા હો, કોઈ ટાઈપનો શેપ વિશે તમને ખબર જ ન પડતી હોય તો એવા કર્વને આપણે મિક્સ્ડ કર્વ કહીએ છીએ. તો ઓબ્વિયસલી સૌથી પહેલા બેલ શેપ, જે રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું હતું ને જ્યારે આ ફ્રીક્વન્સી પોલીગોન, તો આને ઉપર જો એક ફ્રી હેન્ડ એક્સરસાઇઝ કરું ને તો આના ઉપર ફ્રી હેન્ડ એક્સરસાઇઝ જે છે બરાબર એ કંઈક આવી બને. હું અહીંથી એ સ્ટાર્ટ કરું અને આ પેન્સિલ ઉપાડ્યા વગર આને મેં ડ્રો કર્યું આખું, તો તમે જુઓ આ એક આખો બેલ શેપ કર્વ જે છે એ તમને જોવા મળશે. તો સૌથી વધારે પોપ્યુલર અથવા તો સૌથી કોમનલી મળતો જો કર્વ હોય સ્ટેટિસ્ટિકલ ડેટાનો તો એ બેલ શેપ કર્વ. જનરલી આપણા હાઇટનો, વેઇટનો, માર્ક્સનો, પ્રોફિટનો ડેટા જે છે એ આ ટાઈપના જ પેલાને બિલોંગ છે એ કરતો હોય છે. બીકોઝ ઓફ એના શેપના લીધે એનું નામ પડ્યું છે. ઇટ્સ અ બેલ શેપ એનું જે છે એ થશે. બરાબર. અને અહીંયા જે છે જે સેન્ટર વેલ્યુ જે હોય આ ડેટા એ એક્ઝેક્ટ મિડલમાં આવતી. બરાબર. અને આ સિમેટ્રી બની કહેવાય. અને સિમેટ્રી એટલા માટે આપણે કહીએ છીએ કારણ કે તમે જો જોશો તો એક્ઝેક્ટ મિડલ વેલ્યુ થી જો આના ભાગ પાડો ને તો બે બાજુ એક સરખો કર્વ એકબીજાને સામ સામે ફેસ કરતો તમને જોવા મળશે. બરાબર. એટલે અહીંથી નીચેથી ઉપર જવામાં જે શેપ આવ્યો એવો જ ઉપરથી નીચે તરફ તમને શેપ જે છે એ જોવા મળશે. બરાબર. તો આ બેલ શેપ કર્વ છે જે સિંગલ પીક જે કર્વ પણ કહેવાય છે. આની પીક જે છે હાઈએસ્ટ પોઈન્ટ જે છે એ એક જ હોય અને એ મિડલમાં જે છે એ આવતો હોય છે. આની એક્ઝેક્ટ મિરર ઇમેજ જે છે, એટલે તમે જો બેલ ને આખો ઊંધો કરી નાખો તો એ તમને કંઈક આ ટાઈપનો શેપ મળે. આને યુ શેપ કરે. અહીંયા બે એક્સ્ટ્રીમ હોય, બે પીક હોય અને બે એક્સ્ટ્રીમ ઉપર એની બે પીક હોય અને મિડલમાં સૌથી લોએસ્ટ ફ્રીક્વન્સી. અહીંયા સેન્ટરમાં સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય, જે જનરલી મેજોરિટી કેસીસમાં આ જ બનતું હોય કે જે સેન્ટર વેલ્યુ હોય એ સૌથી વધારે રિપીટ થતી હોય. જ્યારે આ કેસમાં સેન્ટરમાં સૌથી ઓછી ફ્રીક્વન્સી મળશે અને હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે છે એ બે એના એક્સ્ટ્રીમ વેલ્યુઝ ઉપર તમને જોવા મળશે. જનરલી તમે કોઈ સિટીના ટ્રાફિકને આની સાથે જોડી શકો. જો આપણે એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ થી સમજવું હોય ને, જેમ કે આપણે કાલાવડ કોટેચા ચોકનો ટ્રાફિક આપણે જો જોઈએ તો મોર્નિંગમાં એ બહુ જ હાઈએસ્ટ લેવલ ઉપર હશે ને જેમ જેમ દિવસ વધતો જશે ને એમ ટ્રાફિક ઘટતો જાય. બપોરે આ કાગડા ઉગતા હોય. બરાબર. અને પછી જેમ જેમ દિવસ પાછો સાંજ તરફ આવીએ એમ ટ્રાફિક પાછી એના પીક ઉપર જશે અને રાત્રે 8 વાગે પાછો એવો ટ્રાફિક હશે જેવો મોર્નિંગમાં 7-8 વાગે હતો. તો ઓબ્વિયસલી તમારા બેલ શેપની આ એક્ઝેક્ટ મિરર ઇમેજ તમને જે છે એ જોવા મળશે. આના શેપ ઉપરથી એનું નામ પડ્યું છે ઇટ્સ અ યુ શેપ્ડ કર્વ. જ્યારે જે શેપ્ડ કર્વ એક બાજુ ખેંચાયેલો હશે આને અસિમેટ્રિકલ ડેટા જે છે એ કહેવાય કે જ્યાં આને તમે સ્ક્યુડ પણ કહી શકો કે ગમે એક સાઈડ જે છે એ નંબર્સ કેવા હોય ખેંચાયેલા. બરાબર છે. એટલે ઓબ્વિયસલી એ આઈધર કાં તો આવો અડધો મળે કાં આ ટાઈપનો અડધો તમને મળતો હોય. તો આને આપણે જે શેપ્ડ કર્વ કહીએ છીએ. બરાબર. અને જો તમે કોઈ કર્વ ગોઠવી જ ન શકતા તો આ મિક્સ્ડ કર્વ જે છે એ થાય. બરાબર. જનરલી તમે આને અહીંયા મેં રેડિયો ફ્રીક્વન્સી નું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. પણ એની જગ્યાએ તમે આપણા પોતાના
આપણા પોતાના ફિલ્ડની જો આપણે વાત કરીએ ને આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને એનાલાઇઝ કરતા હોય, જેમ કે તમે અહીંયા જોશો અત્યારે આ લોડ નથી થઈ રહ્યું, અહીંયા મેં પાછું આ બધું મૂકેલું છે, અડધી તો તમને આમાં ખબર નહીં પડે. અત્યારે હું તો આ જે કેન્ડલ સ્ટિક ચાર્ટ છે આને જો લાઈન ચાર્ટ્સમાં કન્વર્ટ કરી નાખો તો આ જો આ કર્વ જ છે બેઝિકલી, પણ આમાં તમને કોઈ શેપ જોવા મળશે નહીં. તો આ એક મિક્સ કર્વ છે, બરાબર, કે જે એક બેંક નિફ્ટીના રોજે રોજ એની જે મુવમેન્ટ જે થાય છે, બરાબર, એના નંબર્સમાં જે મુવમેન્ટ આવી રહ્યો છે એનો આ કર્વ છે, બરાબર. હવે તમે એના પાર્ટ્સ અહીંયા પાડી શકો, જેમ કે આ એરિયા તમે જુઓ, ખાલી આટલા એરિયાને જોતો અહીંથી અહીંયા સુધીના અહીંયા મને કર્વ મળે છે. આ એક બેલ શેપ કર્વ જે છે એ થાય છે, બરાબર. અહીંયા તમે જોશો આ એક યુ શેપ કર્વ છે, એક્ઝેક્ટ ઉલટો જે છે એ થઈ ગયો, બરાબર. તો ઓબ્વિયસલી આવા બધા તમે પછી પિક્ચર ઇન પિક્ચર કરી શકો કે તો પછી તમે કયા ટાઈપના એનાલિસિસ કરી રહ્યા છો ને કયા ટાઈપનો તમારી પાસે ડેટા છે એના ઉપર એ બધી વસ્તુઓ જે છે એ વર્ક કરતી હોય. પણ ઓબ્વિયસલી જ્યારે તમે કોઈ જાતના નંબર્સ કોઈ જાતનો શેપ ઉભો નથી કરી શકતા તો એવા કર્વને આપણે શું કહીએ છીએ, તો એવા કર્વને આપણે મિક્સ્ડ કર્વ જે છે એ કહીએ છીએ. તો તમને જો ક્વેશ્ચન પૂછવો હોય બાળકો તો ક્વેશ્ચન પૂછી શકાય કે આપણી પાસે જે ફ્રીક્વન્સી પોલિગોન જે છે, બરાબર, એના લિમિટિંગ ફોર્મને શું કહેવાય, તો એના લિમિટિંગ ફોર્મને ફ્રીક્વન્સી કર્વ કહેવાય. ફ્રીક્વન્સી કર્વ કેટલા ટાઈપના હોય, તો એ 4 ટાઈપ્સના હોય: બેલ શેપ, યુ શેપ, જે શેપ અને મિક્સ્ડ કર્વ. મોસ્ટ કોમન શેપ તમને કયો મળે, તો કે એ મળે બેલ શેપ કર્વ જે છે એ મળે. તો જો તમારી પાસે ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હિસ્ટોગ્રામ થી કરવાનું આવે. જો એક અનગ્રુપ ડેટા હોય તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ફ્રીક્વન્સી પોલિગોન કહીએ છીએ. ફ્રીક્વન્સી પોલિગોન તમે ગ્રુપ ડેટા માટે પણ યુઝ કરી શકો છો, એ મેં તમને સમજાવ્યું. અને ઓબ્વિયસલી ફ્રીક્વન્સી પોલિગોન કે હિસ્ટોગ્રામના લિમિટિંગ ફોર્મને ફ્રીક્વન્સી કર્વ કહેવાય, કે જે 4 ટાઈપ્સના હોય છે. આ જ રીતે આપણે ઓલરેડી આગળ થિયોરીમાં ભણ્યા હતા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, અને 2 ટાઈપના ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ક્યાં 2 ટાઈપ હોય બાળકો? less than and more Less than than type and more than type. Less than type ને more than. વેરી ગુડ. તો જો મારે એક ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન નું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એને આપણે શું કહીએ છીએ? ઓજાઇવ્સ. ઓજાઇવ્સ એક લાઈન ડાયાગ્રામ છે, બરાબર. આ પણ ખાસ યાદ રાખવાનું બાળકો, તમારા લીથામાં એ લાઈન લખી નથી, તમે ત્યાં સાઈડમાં લખી જ નાખજો કે ઓજાઇવ્સ જે છે આર લાઈન ડાયાગ્રામ્સ. એ લાઈન ડાયાગ્રામ છે. 2 ટાઈપ્સના ઓજાઇવ્સ હોય બીકોઝ ઓફ 2 ટાઈપના ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ, બરાબર. કઈ રીતે બને, તો કે એક્સ એક્સિસ ઉપર તમે તમારા નંબર બતાવો લેસ ધેન કે મોર ધેન, અને વાય એક્સિસ ઉપર ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી બતાવો, ફ્રીક્વન્સી નહીં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો જો લેસ ધેન ટાઈપ ઓજાઇવ્સ હશે તો એ લોએસ્ટ ટુ હાઈએસ્ટ તરફ જશે, 0 થી 100, એટલે નીચેથી ઉપર તરફ એ લાઈન તમને મળશે. મોર ધેન ટાઈપમાં હાઈએસ્ટ ટુ લોએસ્ટ આવે, એટલે 100 ટુ 0 આવે, તો ઉપરથી નીચે તરફ તમને લાઈન જે છે એ મળશે.
જો આ લેસ ધેન અને મોર ધેન આ બેયને ભેગા કરી નાખો તો એ કંઈક આ ટાઈપનો શેપ બને. આ નીચેથી ઉપર જાય છે એ લેસ ધેન છે, આ ઉપરથી નીચે આવે છે એ મોર ધેન છે. આ જ્યાં ઇન્ટરસેક્ટ થાય ને બાળકો, આ જ્યાં ઇન્ટરસેક્ટ થઈ રહ્યા છે ત્યાં આપણે મીડિયન જે છે, આપણે મિડ વેલ્યુ જે છે એ આપણે ત્યાં કહી શકીએ. કેમ લખેલું આવ્યું એટલે શું થાય છે? આ મીડિયન ક્યાં બને ભાઈ? તો કે મીડિયન તમારું એક્ઝેક્ટ અહીંયા. હવે અહીંથી અહીંયા સુધી 50% હોય તો એક્ઝેક્ટ એના મિડલમાં એટલે કે અહીંયા તમને શું મળે? તો કે અહીંયા તમને Q1 પેલો ક્વાર્ટાઇલ જે છે, પેલો ચતુર્થક મળે. અને એ જ રીતે અહીંથી અહીંયા સુધી બીજા 50% હોય તો એના એક્ઝેક્ટ મિડલમાં એટલે કે અહીંયા તમને શું મળે? Q3. તો આના ઉપરથી મારો વન લાઇનર શું બની શકે? તો કે આના ઉપરથી મારો વન લાઇનર બની શકે કે ઓજાઇવ્સ ઉપરથી હું શું ગોતી શકું? તો કે ઓજાઇવ્સ ઉપરથી હું મીડિયન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકું છું. બરાબર. ઓજાઇવ્સ ઉપરથી હું મીડિયનની વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકું. હવે ઘણીવાર ટ્રિકી ક્વેશ્ચનમાં એવું આવે કે median can be found out by less than type ogives, more than type ogives, histogram અને none of this. તો શું ટીક કરવાનું? તો કે તો less than type ogives ને ટીક કરવાનું. શું કામ less than type ogives ને ટીક કરવાનું? તો એ ઓલરેડી આપણે વાત કરેલી છે કે તમે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કયો કે લેસ ધેન ટાઈપ ઓજાઇવ્સ કયો કે લેસ ધેન ટાઈપ ડિસ્ટ્રીબ્યુશન કયો, આ બે વસ્તુ કેવી હોય? સેમ જ હોય. તો જો મારે ઓજાઇવ્સ ખાલી એવો ઓપ્શન નથી આપ્યો ને ઓજાઇવ્સ ની જગ્યાએ લેસ ધેન અને મોર ધેન એવો ઓપ્શન આપ્યો છે, લેસ ધેન ઓજાઇવ્સ અને મોર ધેન ઓજાઇવ્સ, તો પછી મીડિયન કેન બી ફાઉન્ડ આઉટ બાય લેસ ધેન ટાઈપ ઓજાઇવ્સ. એના ઉપર જ મારે ટીક કરવાનું થશે. બરાબર છે બાળકો? ઓકે તો અહીંયા બાળકો આપણું જે પહેલું ચેપ્ટર જે હતું બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા, બરાબર, એની થિયોરી અહીંયા આપણી પૂરી થાય છે. આ ચેપ્ટરના અંદર આપણે સમજ્યા કે જો તમારે કોઈ સ્ટેટિસ્ટિકલ સ્ટડી કરવો હોય, કોઈ પણ સબ્જેક્ટ નું એનાલિસિસ તમારે કરવું હોય કે જેની તમે ઇન્ક્વાયરી કરી રહ્યા છો, તો એની ઇન્ફોર્મેશન, એને રિલેટેડ ઇન્ફોર્મેશન તમે કઈ રીતે મેળવશો? ધેટ મીન્સ કે કલેક્શન ઓફ ડેટા, એનું પ્રેઝન્ટેશન કઈ રીતે થઈ શકે? બરાબર. કલેક્શન ઓફ ડેટામાં આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ડેટા વિશે સમજ્યા. પ્રેઝન્ટેશન ના અંદર આપણે સમજ્યા ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન, ટેબ્યુલેશન અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે છે એ એનું અરેન્જમેન્ટ કેમ કરી શકાય, જેના અંદર આપણે ક્લાસીસ કે આપણે ગોઠવવાની વેરિયેબલ કોને કહેવાય, એટ્રીબ્યુટ્સ કોને કહેવાય, પછી જો મારી પાસે નંબર્સ હોય તો હું એને અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવું તો શું થાય, જો એકને એક નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થતો હોય તો એનું એક સ્ટેટિસ્ટિકલ ટેબલ બનાવી શકું જેને હું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહું છું. આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અનગ્રુપ ડે થઈ શકે, ગ્રુપ ડે થઈ શકે. બરાબર. આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ કોને ક્લાસ કહેવાય, કોને ક્લાસ લિમિટ કહેવાય, કોને ક્લાસ બાઉન્ડ્રી કહેવાય, મિડ વેલ્યુ એટલે શું? બરાબર છે. એ જ રીતે આપણે ફ્રીક્વન્સી ડેન્સિટી, રિલેટિવ ફ્રીક્વન્સી, પર્સન્ટેજ ફ્રીક્વન્સી, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીઝ, આ બધા ના મીનિંગ આપણે બહુ એલોબરેટલી જે છે સમજ્યા. અને છેલ્લે આપણે એ પણ સમજ્યા કે જો આવું સ્ટેટિસ્ટિકલ ટેબલ
આપણે બનાવતા હોઈએ કે જેને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ, તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કઈ રીતે થઈ શકે. મિનિમમ તમારે 4 ક્વેશ્ચન્સ એક્સપેક્ટ કરવાના બાળકો ફાઇનલ એક્ઝામ કે જે તમારા આ ચેપ્ટરમાંથી હશે. તમને એક પર્ટિક્યુલર થિયોરી સમજાવવા માટે મેં ઘરના ક્વેશ્ચન્સ બનાવ્યા છે. બરાબર, એ આપણે જે નંબર્સના અંદર આપણે જે અલગ અલગ વસ્તુઓ ગણતા કે ગોતતા શીખા, 99% કેસીસમાં તમને પ્લેન થિયોરીના ક્વેશ્ચન જ તમારા ફાઇનલ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પૂછાશે. રાધર દેન કોઈ ટેબ્યુલેશન બનાવવાના ક્વેશ્ચન કે લેસ ધેન ટાઈપ મોર ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવાના ક્વેશ્ચન કે ફ્રીક્વન્સી ડેન્સિટી ગોતવાના ક્વેશ્ચન કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કન્સ્ટ્રક્ટ કરવાના ક્વેશ્ચન્સ કે જે આપણે નંબર ઓફ ક્વેશ્ચન્સ જે છે એ ગણ્યા, એવા ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. બીજું હંમેશા આ યાદ રાખવાનું બાળકો, તમારું જે ફોર્મેટ છે, આપણે ક્લાસરૂમમાં જે કરીએ, ક્લાસરૂમમાં હું તમને અમુક વસ્તુ સમજાવવા માટે કદાચ એવા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવીશ કે જેનો આન્સર ગોતવામાં એક આખા પેજ જેટલું કેલ્ક્યુલેશન કરવું પડે. બરાબર, પણ જ્યારે આપણે એક ફાઇનલ એક્ઝામની વાત કરી રહ્યા છીએ તો ફાઇનલ એક્ઝામ એક MCQ બેઝડ એક્ઝામ છે. તો જનરલી ત્યાં જે ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવશે એ એવા જ ક્વેશ્ચન્સ હશે કે જે બહુ ઝડપથી ગણી શકાય, જેના આન્સર તમે બહુ જ સ્પીડમાં ગોતી શકો છો. બહુ વધારે કેલ્ક્યુલેશન્સ ઇન્વોલ્વ હોય, જેમ કે તમારા સ્ટડી મોડ્યુલ આવશે ને ત્યારે તમને એ કન્ફ્યુઝન કદાચ થશે ખરી, કે જેમ કે આપણે અત્યારે મેં તમને જે ટેબ્યુલેશનના ક્વેશ્ચન ગણાવ્યા કે જેમાં એક આખો ફકરો લખ્યો હોય અને પછી આપણે એના પછી ટેબલ બનાવવાનું હતું, તો એ તમારા સ્ટડી મોડ્યુલમાં 5-5 માર્ક્સમાં આપ્યા છે. પણ 5 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન આપણા એક્ઝામના ફોર્મેટમાં છે જ નહીં. આપણે તો બધા 1 માર્કના જ ક્વેશ્ચન છે. 40 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે ટોટલ, અને 40 માર્ક્સ છે. એટલે ઓબ્વિયસલી પ્રેક્ટિસ માટે તો ગમે એટલું થઈ શકે ને ગમે એવું થઈ શકે. આપણે થોડુંક લોજિકલ બનીને વિચારવાનું કે ભાઈ ઓબ્વિયસલી મારા ક્વેશ્ચન્સ જે છે એ કયા ટાઈપના હશે. એટલે આપણે મેક્સિમમ પ્રેક્ટિસ આ ચેપ્ટરમાં થિયોરેટિકલ MCQs ની કરવાની છે. અમુક MCQs તો મેં તમને ડ્યુરિંગ લેક્ચર્સ જ લખાવેલા છે. હજી અત્યારે પણ આપણે આ ચેપ્ટર સાવ પૂરું કરીએ એ પહેલા આપણે અમુક ક્વેશ્ચન હજી લખીએ છીએ. પણ આ સિવાય મેં તમને જો લીથો આપ્યો છે, બરાબર, અને એના તમે સેકન્ડ પાર્ટમાં જશો, આ પેલા પાર્ટમાં તો થિયોરી હતી, સેકન્ડ એનું સેક્શન આપ્યું છે MCQ બેંક કરીને, અને એમાં પહેલું ચેપ્ટર જ જોશો તો અરાઉન્ડ 112 કે 113 MCQs છે આ ફર્સ્ટ ચેપ્ટર. બરાબર બોલી રહ્યો છું ને ભાઈ? યસ સર. તો આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા ક્વેશ્ચન્સ મને બહુ વ્યવસ્થિત રીતે આવડતા હોવા જોઈએ. બરાબર. તો આપણે ફોકસ જે છે એટલે હું દરેક ચેપ્ટરના અંદર આપણે ચેપ્ટર પૂરું કરીશું ત્યારે હું તમને એના અંદર કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને કઈ વસ્તુ ઓછી ઇમ્પોર્ટન્ટ છે એનું એનાલિસિસ જે છે એ હું તમને કરીને આપીશ જ. બરાબર. અહીંયા આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે અરાઉન્ડ 30 જેટલા તો 30 કે 40 જેટલા તો ગણ્યા છે. મેં નંબરિંગ કંઈ કર્યું નહોતું, એટલે તમે જો કદાચ તમારા બુકમાં નંબર્સ કરતા હો તો તમે એ નંબરને ટ્રેક કરી શકશો. 40 થી વધારે ક્વેશ્ચન્સ આપણે ક્લાસરૂમના અંદર કદાચ પ્રેક્ટિસના અંદર લીધા છે. તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી એવા ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ છે, હું એવું જરાય નથી કહેતો કે પૂછાશે જ નહીં, એવા પૂછી જ ન શકાય. પણ જેમ કે તમને આવો ક્વેશ્ચન અત્યારે તમે જોઈ રહ્યા છો, આના ચાન્સીસ બહુ રિમોટ કે તમને કોઈ એવું કે ઇન્ક્લુઝિવ ટાઈપનું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવી નાખે.
તો ઓબ્વિયસલી એ થોડુંક ઇલોજિકલ છે. આપણા પેપર નું જે ફોર્મેટ સેટ કરવામાં આવ્યું છે એના પોઈન્ટ ઓફ વ્યૂ. જો મારે સ્ટેટિસ્ટિક્સ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટમાં કરવાનું હોત તો 110% આવા બધા ક્વેશ્ચન્સ જે છે એ પૂછી શકાય. રાઈટ? બધાને ક્લિયર બાળકો? Yes, Yes, sir. Yes, sir. Yes, sir. તો બાળકો હવે આ પેપરમાં આ ચેપ્ટરમાં થિયોરી તો કોઈ બાકી રહેતી નથી. ખાલી હવે એવા અમુક ક્વેશ્ચન કે જે હજી આપણે પ્રેક્ટિસમાં લીધા નથી એવા ક્વેશ્ચન્સ કરી લઈએ. તો જો આ એક્ઝામ્પલ 19 જે છે એ તો આપણે કર્યું હતું. ગઈકાલે વર્ષલે બહુ જોરદાર એવી એમાં ક્વેરી પણ કાઢેલી હતી. પણ એના નીચે જો એક્ઝામ્પલ 20 છે જેમાં તમને કીધું છે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવીને આપો. તમને ક્વેશ્ચનમાં ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન નથી આપ્યું, તમને ક્વેશ્ચનમાં શું આપ્યું છે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે. જો 100, 5, 10, 15 અને આ 0 થી લઈ અને 50 સુધીના ટોટલ નંબર્સ છે. તો આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી આપણે શું બનાવવાનું છે? ફ્રીક્વન્સી distribution. આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી ક્યુમ્યુલેટિવ તો બનાવ્યું, હવે ક્યુમ્યુલેટિવ ઉપરથી શું બનાવીએ? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખું તમારા બુકમાં ઝડપથી. લખાઈ જાય એટલે મને કહો. લખાઈ ગયું બાળકો? No, sir. No, sir. No, sir. Yes, sir. Done, sir. તો હવે જો મારે આ ક્યુમ્યુલેટિવ ડેટા ઉપરથી ખાલી ફ્રીક્વન્સી ગોતવી હોય તો જે ટાઈપના નંબર આપ્યા છે એ 5 ના ડિસ્ટન્સ ઉપર આપેલા છે. ધેટ મીન્સ કે આના ઉપરથી હું ચોખ્ખું કહી શકું કે મારા ક્લાસની સાઇઝ કેટલી હોવી જોઈએ? 5 ની હોવી જોઈએ. અને મારો પહેલો ક્લાસ શું બને? 5 to 10. પછી 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35. આવું 65 સુધી જવાનું આવે. એટલે જો યાર એ ક્લાસ બનાવ્યા જ છે. હવે આ ક્લાસની ફ્રીક્વન્સી શું હોય? તો કે બહુ સિમ્પલ. ફ્રીક્વન્સીમાંથી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં જવું હોય તો તમે શું કરતા હતા? તો કે આપણે જે કાંઈ પણ ફ્રીક્વન્સી આપી હોય એમાં સક્સેસિવ ફ્રીક્વન્સી 1 by 1 શું કરતા હતા? એડ કરતા હતા. હવે મારે ઈ વસ્તુ કરીને આપી છે, મારે આગળ જવું છે, ઉલટાવવું છે, તો હવે મારે શું કરવાનું છે? લેસ કરવાનું. બરાબર. તો 0 અને 7, તો 7 - 0 કરું તો પહેલા ક્લાસની ફ્રીક્વન્સી શું બને? 7. પછી 10 - 7 કરું 3, 14 - 10 4, 16 - 14 2, 17 - 16 1, 20 - 17 3. એ જ રીતે 22 - 20 2, 29 - 22 7, 35 - 29 6, 41 - 35 6, 47 - 41 6 અને 50 - 47 3. તમે સાચું કર્યું છે એ ટેલી એ કરી શકો.
હવે અહીંથી પાછું ગણવાનું ચાલુ કરી દેવાનું 7 + 3 10 10 + 4 14 16 17 20 22 29 35 41 47 ને 50. બરાબર કે નહીં ભારત? Yes, sir. તો લખી નાખો નીચે જે રીતે ટેબલ આપ્યું છે એ રીતે. Done, sir. Done, sir. Done, sir. Done, sir. ઓકે, બધાને થઈ ગયું છે ને? Yes, sir. આ બધા ક્વેશ્ચન્સ આપણે કરી લીધા હતા. આ એ કરી લીધો, આ ત્રણેય ક્વેશ્ચન્સ કરી લીધા. આ પણ સવારે કર્યો. ના, આ નથી કર્યો ને. આ પર્સન્ટેજ ફ્રીક્વન્સી વાળો ક્વેશ્ચન છે. તો જે રીતે સવારે આપણે ફ્રીક્વન્સી ડેન્સિટી વાળો ક્વેશ્ચન કર્યો બાળકો, એ રીતે હવે જો પર્સન્ટેજ ફ્રીક્વન્સી આપણે ગોતવાની છે લાસ્ટ 5 ક્લાસ ઇન્ટરવલ્સ. પણ આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે આપણે લાસ્ટ 5 ક્લાસની નહીં કરીએ, આપણે પહેલેથી જ કરશું. ને મને કીધું જ છે કે ક્લાસ કઈ રીતે ચાલુ કરવાના છે. તો કે પહેલો ક્લાસ 31 to 33 છે, પછી 34 to 36, 37 to 39. ક્લાસની સાઈઝ 3 ની થશે તમે જોશો. તો હવે આને 39 પછી કયો ક્લાસ આવે બાળકો? 40 to 42. 40 to 42, પછી 43 થી 45, પછી 46 થી આપણે 48. 8. બરાબર. આ રીતે 3 વેલ્યુ એડ કરતી જવાની. બેઝિકલી બહુ સિમ્પલ થઈ જાય એટલે તમને ભૂલ ન પડે. એટલે કે તમને કીધું છે કે 31 to 33 છે ને પેલો ક્લાસ. હવે શું Yes, કરવાનું કે આ 31 માં 3 એડ કરી દેવાના એટલે 34, અને 33 માં 3 એડ કરી દેવાના 36 થાય. બરાબર. પછી 34 માં 3 એડ કરી દેવાના એટલે 37, અને 36 માં 3 એડ કરી દેવાના એટલે 39. પછી 37 માં 3 એડ કરી દેવાના એટલે 40, અને પછી 42. અને એ જ રીતે 43 થી 45. આ રીતે ક્લાસીસ જે છે એ બનાવવાના, અને ટેલીનો યુઝ કરીને એની ફ્રીક્વન્સી ગોતો દરેક ક્લાસની. પહેલા તો આ ક્વેશ્ચન આખો લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહેજો. અને આ બધા ક્વેશ્ચન્સ તમને સ્ટડી મોડ્યુલમાં, આ સ્ટડી મોડ્યુલમાંથી પઠવેલો ક્વેશ્ચન્સ આ જેટલા તમને પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે ને, ઓબ્વિયસલી આવા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ જે છે એ બહુ જ ઓછા છે.
Done, sir. Done, sir. તો બસ તો Done, હવે sir. તમે ફ્રીક્વન્સી ગોતી કાઢો. ફ્રીક્વન્સી જો મળી ગઈ હોય તો, કે હજી ગોતો છો ઈ? થઈ ગયો બધાને બાળકો? Yes, No, sir. sir. કોઈ બાકી નથી ને, કે ગણે છે કોઈ હજી? બાકી છું. બાકી છે. ઓકે, સર બાકી છે. હા હા, કાંઈ વાંધો કાંઈ વાંધો. સર ઓલી એમસીક્યુ નું શું થયું? કોણ કોણ બોલ્યું? મિસ્ટર બુસા? બુસા તું બોલ્યો? હા હા, ઓલી પેન્ટ નું શું થયું બકા? હે, શેનું કયો છો? ઓલી પેન્ટ નું શું થયું? પેન્ટ નું ક્યુ પેન્ટ? જોયું? ક્યુ પેન્ટ, બરાબર ને? તો ક્યાં એમસીક્યુ બકા? વાહ, sir, વાહ. જોરદાર આન્સર હતો. આ તમે પેલા નતા બોલતા કે આપણે ગૂગલ એમસીક્યુ કરશું એમ? વેરી ગુડ બકા. આજથી જ બકા, જો આટલું કીધું તો હજી આજે પૂરું થાય ને બકા ચેપ્ટર, પછી ટેસ્ટ લઈ શકાય. હવે પૂરું તો થઈ ગયું સર. જો ને, sir. તું ક્યાં ગામનો છો બુસા? તું ક્યાં ગામમાં રહે છો તું? કેનેડીપુર સ્ટેટ.
કઈ આ કેનેડી પર કેનેડી પર આપણે મેંદરડાથી આગળ. બરોબર. સાસણ હાઈવે બરાબર. તો આમ મેંદરડાથી આમ કેટલું દૂર પડે? 7 કિલોમીટર. તું આમ મેંદરડા પહોંચતો તું એમ કે કેનેડીપુર આવી ગયું? ના હા. હજી બકા આજે ઓફિશિયલી આ ચેપ્ટર પૂરું થાય ને પછી હવે જો રોજે રોજ તારે આજથી હજી આજે જ હું મારા મનની વાત તે છીનવી લીધી. આખું આમ ટેલિપેથી એક ધાર્મીને થઈ હતી જે તે સમયે મારા ભેગી. ધાર્મી મારી પ્રિય પત્નીનું નામ છે. બરાબર. અને આ બીજો તું થયો જીવનમાં કે જેમાં ઓબ્વિયસલી આજે જે એવું કરવાનો હતો ને એ તે મને પૂછી લીધું. બધા વાહ સર વાહ. વાહ વ્રજેશ વાહ. હાલો જાતું કરો ની હવે. હા બસ થઈ તો ગયું ડન. ફોટો વધારવું ક્યાં? તો બાળકો જુઓ, તમારો આન્સર કઈક આવો છે. આ તમારા ક્લાસીસ બને, આ એની ફ્રીક્વન્સી. અને જો તમે આવી ફ્રીક્વન્સી ગણી હોય તો આના ઉપરથી પર્સન્ટેજ ફ્રીક્વન્સીઝ જે છે કે જેમાં જે તે ક્લાસની ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય ટોટલ ફ્રીક્વન્સી મલ્ટીપ્લાય વિથ 100% કરીએ તો આ આન્સર આવે. હવે જો મને ક્વેશ્ચનમાં એવું કીધું કે છેલ્લા 5 ક્લાસની પર્સન્ટેજ ફ્રીક્વન્સી શું હોય, તો કે છેલ્લા 5 ક્લાસની પર્સન્ટેજ ફ્રીક્વન્સી આવી મળી છે 18, 10, 2 ને 4. જુઓ જો તમારો આન્સર આવો આવે છે ભાઈ. યસ સર. બધાને ભાઈ કોઈને પ્રોબ્લેમ નથી ને? નો સર. આપણે આ કરી લીધો છે ક્વેશ્ચન. અને હવે તો આ MCQ છે જે હું તમને કાલે, આમાં અમુકમાં તો સીધા આન્સર ટીક થયેલા છે એટલે આપણે કાલે જ્યારે મળશું ને ત્યારે આ ફિલ ઇન બ્લેન્ક્સ વાળાની ક્વેશ્ચન્સ આપણે ભેગા કરીશું. તો જેટલા પ્રેક્ટિકલ ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરમાં હતા બાળકો એ બધા જે છે એ આપણા પૂરા તૈયાર થાય છે. અને હવે આપણે આપણું પહેલું ચેપ્ટર અહીંયા ઓફિશિયલી પૂરું કરીને રાખીએ છીએ. લેક્ચર આપણો હજી પૂરો નથી થયો બાળકો, હજી આપણે ચાલુ જ છે લેક્ચર તો. પણ હું ખાલી તમને કહી દઉં કે કાલે જ્યારે આપણે લેક્ચરમાં મળશું ને ત્યારે આ MCQs તો કરીશું પ્રેક્ટિસ માટે. હજી આમાં થોડાક એડ પણ કરશું MCQs વધારા. એ આપણે ચાલુ લેક્ચર હજી બધી વસ્તુઓ ત્યારે એડ કરીશું. બરાબર. હવે આપણે આપણું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. પણ એ પહેલા હું તમને કહી દઉં કે બીકોઝ ઓફ આ આપણું ફર્સ્ટ ચેપ્ટર હતું અને હજી તમે લોકો અંદર ઘૂસવાનું તમે સ્ટાર્ટ જ કર્યું છે તમારા સિલેબસ રિલેટેડ. અમુક હજી તો તમારા સબ્જેક્ટ પણ હજી ચાલુ નથી થયા. એટલે હું તમને આજે મંગળવાર થયો છે, હું તમને 2 દિવસ આપી રહ્યો છું બાળકો, બુધવાર અને ગુરુવાર. શુક્રવારે આપણે જ્યારે લેક્ચરમાં મળશું ને ત્યારે મેં તમને જે લીથો આપ્યો છે એના ફર્સ્ટ ચેપ્ટર બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા ના આપણે ક્વેશ્ચન્સ ક્લાસરૂમના અંદર ડિસ્કસ કરીશું. તમારે હવે શું કરવાનું આ 2 દિવસમાં, તો કે તમારે આ થિયોરી પાછી એકવાર વ્યવસ્થિત રીતે રીડ કરી લેવાની. લીથામાં મેં તમને આપી છે. મેજોરિટી બધા ક્વેશ્ચન્સ જે છે એ થિયોરીઝ ઉપર જ બેઝ છે ને આપણે જે ક્લાસરૂમમાં જે ડિસ્કશન કર્યું છે એના ઉપર જ છે. થિયોરી પ્રોપરલી વાંચી લ્યો. પછી હવે શું કરશો તમે, તો કે જો તમે લીથામાં જ ક્વેશ્ચનની નીચે ટીક કરી નાખશો ને, તમે આજે ફર્સ્ટ ક્વેશ્ચન હતો સે ફોર એક્ઝામ્પલ તમારો પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર તમારા પ્રમાણે સી આવે છે, તમે ત્યાં નીચે સી માં ટીક કરી નાખ્યું, તો માથાકૂટ એ થશે કે તમારા માટે એ લીથો વન ટાઈમ યુટિલાઇઝેશનમાં આવી જશે. કારણ કે હવે તો તમે ટીક કરી નાખ્યો આન્સર. નેક્સ્ટ ટાઈમ તમારે જો એને ક્વેશ્ચન વાંચવું હોય પાછો બીજી વાર રિવિઝન માટે, તો નીચે તમારી પાસે 4 ઓપ્શન માંથી કયો આન્સર છે એ તમને ખબર જ છે.
કારણ કે તમે ટીક કરી નાખ્યો છે. એટલે આપણે શું પ્રેક્ટિસ કરીએ છીએ યા કે તમે જે બુક બનાવો છો, તમે જે અત્યારે આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ માટે તમે બુક બનાવી છે, તો તમારે ચોપડામાં જે છે તમારા પ્રમાણે જે આન્સર થતા હોય કે ભાઈ ક્વેશ્ચન 1 નો આન્સર બી છે, તો તમારે ક્વેશ્ચન 1 સામે બી, ક્વેશ્ચન 2 સામે સી, ક્વેશ્ચન 3 સામે એ, ક્વેશ્ચન 4 સામે ડી. આ રીતે એક લિસ્ટ તૈયાર કરી નાખવાનું. તમારા લીથામાં લીટા નથી કરવા, લીથામાં ટીક નથી કરવા, જેથી કરીને તમે એક ક્વેશ્ચન નો મોર ધેન 1 ટાઈમ્સ તમે જે છે એ યુઝ કરી શકશો. હવે તમે જે આન્સર લખ્યા તમારા પ્રમાણે એ સાચા છે કે નહીં, એ આપણે જ્યારે શુક્રવારે ભેગા થશું લેક્ચરમાં, ત્યારે આપણે એક પછી એક બધા ક્વેશ્ચન લઈશું, એના આન્સર ડિસ્કસ કરીશું. તમારે જોતું જવાનું તમે શું લખ્યું છે. તમે આજે ક્વેશ્ચન 1 વાંચો અને જો સાચો આન્સર બી હોય, તમે બી લખો તો હર્ષો ઉલ્લાસનું વાતાવરણ, બરાબર છે, તાલીઓના ગડગડાટ, બરાબર. બી ની જગ્યાએ તમે સી લખી નાખ્યો હોય ને આન્સર બી આવ્યો હોય, તો તમારે હવે સી ચેકી અને શું કરી નાખવાનું, બી. જો બધાય સાચા પડે તમારા આન્સર, તો કોઈનો ફૂલ હાર તોરાથી સ્વાગત કરવામાં આવશે નહીં, બરાબર. ખોટા પડે તો કોઈને મારી મારીને પાડી નહીં દેવામાં આવે. એટલે એનું કોઈ ટેન્શન નહીં લેવાનું. ઈ બાને તમને ખબર પડશે, તમે એકવાર અટેમ્પ્ટ કરશો તો તમને એમ પણ ખ્યાલ આવશે કે ભાઈ આઉટ ઓફ 100 ક્વેશ્ચન્સ તમે કેટલા સાચા ટીક કરી શક્યા અને કેટલા તમારા ખોટા પડ્યા. બધાને આ વસ્તુ સમજાણી બાળકો? Yes, sir. Yes, Yes, sir. sir. Yes, sir. અને હવે જે આપણા વ્રજેશભાઈએ કીધું, ભાઈ આજથી જે છે એ હું તમારા ગ્રુપમાં એક પેપરની શૃંખલાઓ ચાલુ કરી રહ્યો છું. બરાબર છે. આ બહુ જ તમારા કઈ એટલો મોટો ટાઈમ અત્યારે નહીં જાય, લેટર પોર્શનમાં આ પેપર મોટા થતા જશે. અત્યારે ચેપ્ટર વાઇઝ જે છે તમે જોશો કે આ બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3, ટેસ્ટ 4, બરાબર છે, અને હજી આગળ આવશે 7 બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા ટેસ્ટ 7, ટોટલ 7 પેપર્સ. આ દરેક પેપરમાં મોરલેસ 10 MCQ હશે. ઉપર ક્વેશ્ચન, નીચે 4 આન્સર. સાચો ટીક કરશો 1 માર્ક તમને સીધો, અહીંયા નેગેટિવ માર્કિંગ નથી એક ખાલી, બરાબર, તમને સીધો મળી જશે. હાર્ડલી ઇટ વિલ ટેક 5 to 10 મિનિટ્સ, બરાબર. તમારે તમારા આન્સર જે છે એ સબમિટ કરી દેવાના, અને તમે ત્યારે ને ત્યારે જ અસેસ પણ કરી શકશો કે તમારા 10 માંથી તમને કેટલા માર્ક્સ જે છે એ મળ્યા છે. તો આજે હું ફર્સ્ટ ચેપ્ટર જે છે એની ફર્સ્ટ ટેસ્ટ આપણે આજથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ, અને હવે રોજ એક ટેસ્ટ જે છે એ મારા સ્ટેટિસ્ટિક્સ રિલેટેડ તમે જોશો, બરાબર. અને હવે તમે એમ જ માનો કે ડેઈલી બેસિસ ઉપર ટેસ્ટ હશે જ સ્ટેટની. તો આ સિવાય બીજા સબ્જેક્ટ્સની જે કાંઈ ટેસ્ટ એડ થતી જાય એ વધારાની, પણ ટેસ્ટની સ્ટેટિસ્ટિક્સની ટેસ્ટ તો એક તમારે ટૂંકમાં ડેઈલી બેસિસ ઉપર દેવાની આવશે જ. તો અત્યારે હું તમારી સામે જ તમારા ગ્રુપમાં જે છે ભાઈ એ શેર કરી જ દઉં છું, જેથી કરીને કોઈ માથાકૂટ થાય નહીં. પણ એટલીસ્ટ આ લેક્ચર પૂરો થાય પછી અટેમ્પ્ટ કરજો, અત્યારથી ચાલુ નહીં થઈ જતા. બરાબર છે બાળકો? Yes, sir. Yes, sir. ઓલ રાઈટ. તો હવે
આપણે હજી 5-7 મિનિટ છે આપણી પાસે, તો એનો યુઝ કરીએ અને આપણા ફર્સ્ટ પ્રેક્ટિકલ ચેપ્ટર કે જેનું નામ છે મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એન્ડ મેઝરમેન્ટ્સ ઓફ ડિસ્પર્સન. તમારી પાસે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ તરફથી સ્ટડી મોડ્યુલ આવશે તો તમને આ બે ચેપ્ટર જે છે એ એકી સાથે એક જ ચેપ્ટરના ફોર્મમાં જોવા મળશે. આપણે એને બે સેપરેટ ચેપ્ટર્સ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ. બરાબર. એમોસિટી અને ડિસ્પર્ઝન, મધ્યવર્તી સ્થિતિમાનના માપો, મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી નું ગુજરાત. બરાબર. કે જેમાં આપણે પ્રાઇમરીલી આ 3 મેઝરમેન્ટ્સ જે છે એ આપણે શીખવાના છે. હું તમને ઓલી વાર્તા કરી રહ્યો હતો એમાં વચ્ચે કઈક માથાકૂટ થઈ, એમાં એ રહી ગયું આખું કે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જે છે એ ડેટા અરેન્જમેન્ટ સુધી આપણે શીખ્યા. બરાબર. હવે ડેટાનું એનાલિસિસ કરતા શીખવાનું છે કે ભાઈ મારી પાસે ડેટા આપ્યો છે, મારી પાસે એક નંબર્સ આપ્યા છે, આઈધર એ ઇન્ડિવિજ્યુઅલ સિરીઝમાં આપ્યા છે કે મને અનગ્રુપ ડેટા આપ્યો છે કે મને ગ્રુપ ડેટા આપ્યો છે, અને મારે એ ડેટાનું એનાલિસિસ કરવું છે. તો મારી પાસે એવા કયા ટૂલ્સ અવેલેબલ છે એ ડેટાને એનાલાઇઝ કરવા માટે. તો જે સૌથી વધારે યુઝ થતું, બરાબર, અને જ્યારે તમે કોઈ એક સિંગલ વેરિયેબલને એનાલાઇઝ કરતા હો, જેમ કે મારે સ્ટુડન્ટ્સના માર્ક્સને એનાલાઇઝ કરવા છે કે સ્ટુડન્ટ્સની હાઇટને કે સ્ટુડન્ટ્સના વેઇટને કે કંપનીના પ્રોફિટને કે લોકોની ઇન્કમને, તો જનરલી જે મોસ્ટ પોપ્યુલર ટૂલ છે એ છે મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. બરાબર, જેને આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપો કહીએ છીએ. અને એમાં બેઝિકલી આ 3 મેઝર્સ જે છે એ આવે છે, મીન, મીડિયન અને મોડ. આ જનરલી આપણા ઉષાના રિલેટિવ છે, કારણ કે આ લોકો પણ એની આગળ મિસ્ટર લગાડે છે. તો ઓબ્વિયસલી તમે જોશો કે મિસ્ટર મીન, મિસ્ટર મીડિયન અને મિસ્ટર મોડ જે છે એ છે. અને આ બહુ સારું, આ મારું એક ફેવરિટ પિક્ચરમાંનું એક પિક્ચર છે. કે આના અંદર જે છે આપણી આ થિયોરીના અમુક જે પિક્યુલર કેરેક્ટરિસ્ટિક છે એ આ પિક્ચરના અંદર જોડાયેલા છે. આ ત્રણેય એવરેજ છે બાળકો, મીન, મીડિયન અને મોડ. બરાબર, આ ત્રણેયને તમે એવરેજ કહી શકો. પણ તમારે જો કોઈ ડેટાની કે નંબરની એવરેજ કે મિડલ મોસ્ટ વેલ્યુ જો ગણીને નક્કી કરવી હોય, જેને આપણે કેલ્ક્યુલેટેડ એવરેજ કહીએ છીએ, તો એને મીન કહેવાય. એટલે તમે જોશો ને કે આ ટેડી બેર એક બેગ લઈને ઊભું છે અને અહીંયા જો તમને એક મેથેમેટિકલ સાઇન જોવા મળશે, સિગ્મા. બરાબર. મીન ઇઝ ઓલ્સો નોન એઝ કેલ્ક્યુલેટેડ એવરેજ. પણ જો તમે નંબરને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો, અને હવે તમે સિમ્પલી ઈ જુઓ કે તમારા નંબર્સમાં એક્ઝેક્ટ મિડલમાં કયો નંબર આવે છે. બરાબર. તો એ મિડલ મોસ્ટ વેલ્યુને મીડિયન કહેવાય. જેમ કે આ 3 ટેડી બેર વચ્ચે આ ટેડી બેર જે છે એ એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે, મિડલમાં. આને પોઝિશનલ એવરેજ કહેવાય, મીડિયન. Mean is a calculated average, median is a positional average. બરાબર. પણ આ સિવાય હજી ત્રીજી રીતે પણ એવરેજ નું ઇન્ટરપ્રિટેશન થઈ શકે. જનરલી એવું માનવામાં આવે છે કે ભાઈ જો કોઈ એક નંબર મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવતો હોય ને, તો ફ્યુચરમાં ઈ જ નંબર આવવાના ચાન્સીસ વધારે છે. બરાબર. તો રાધર દેન કોઈ નંબરને ગણીને કે એને ગોઠવીને, બરાબર, એની જગ્યાએ આપણે એવરેજ નક્કી કરીએ કે ભાઈ એવો કયો નંબર છે મારા ડેટામાં કે જે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવે છે, જેની ફ્રીક્વન્સી સૌથી વધારે છે. જો હું હિસ્ટોગ્રામ બનાવું તો સૌથી ઊંચો ટાવર એનો બને.
તો એને મોડ કહેવાય. જે તમે અહીંયા જોશો કે આ ત્રણેય ટેડી બેર માં સૌથી ઊંચી હાઈટ કોની છે ભાઈ? આ ત્રીજા. તો આ ત્રણ આપણા સેન્ટ્રલ ટેન્ડન્સી ના મેઝરમેન્ટ છે, જેનું નામ છે મીન, મીડિયન અને મોડ. ગુજરાતીમાં તમે એને મધ્યક, મધ્યસ્થ અને બહુલક કહેતા. આપણે આ ત્રણેય મેઝરમેન્ટ રિલેટેડ જે છે એ એલોબ્રેટ ડિસ્કશન જે છે એ હવે આ ચેપ્ટર ના અંદર કરવાનું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટ છે બાળકો, કારણ કે ઓબ્વિયસલી જો તમારે કોઈ મેથેમેટિકલ મોડેલ્સ બનાવવા હોય ને, તમારે નંબર ઉપરથી પ્રોજેક્શન્સ કરવા હોય કે એસ્ટિમેશન્સ કરવા હોય, તો જનરલી એવરેજ નો યુઝ એસ્ટિમેશન કે પ્રોજેક્શન કરવા માટે થાય છે. ઓબ્વિયસલી એટલા માટે જ્યારે તમે યુનિવેરિયેટ ડેટાનું એનાલિસિસ કરતા હો ને, યુનિવેરિયેટ એટલે શું? એક જ વેરિયેબલ. તો એ ડેટાના એનાલિસિસ કરવા માટે આ જ મેઝરમેન્ટ્સ આપણા અવેલેબલ છે. પણ આપણે ખાલી આ ત્રણ વસ્તુ જ નથી શીખવાનું. આપણે ઓબ્વિયસલી બીકોઝ ઓફ મીન એક કેલ્ક્યુલેટેડ એવરેજ છે, અને હવે તમે પહેલી વાર જીવનમાં, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ કે છે કે તમને આવું 11th-12th માં સ્કૂલના અંદર તમને સમજાવવામાં નહીં આવ્યું હોય, બરાબર, કે બીકોઝ ઓફ મીન કેલ્ક્યુલેટેડ એવરેજ છે, એને ગણીને નક્કી કરવાની હોય છે. એટલે ઓબ્વિયસલી તમારી પાસે જે ટાઈપની સિરીઝ છે, જે ટાઈપનો ડેટા છે, એ પ્રમાણે એની એવરેજ કેલ્ક્યુલેટ કરવાની, અને એ કેલ્ક્યુલેટ કરવાની જે એવરેજની મેથડ છે ને, એના ઉપર એ મીનના નામ જે છે એ પડેલા છે. એટલે મીન જે છે એ પાછા ત્રણ ભાગમાં વેચાશે: એરિથમેટિક મીન, જ્યોમેટ્રિક મીન અને હાર્મોનિક મીન. આમાં તમે એરિથમેટિક મીન અને જ્યોમેટ્રિક મીન વિશે કદાચ ભણી ચૂક્યા છો પાસ્ટમાં, પણ હાર્મોનિક મીન તમારા માટે એક નવું મેઝરમેન્ટ બનશે કે જે તમે હવે અહીંયા ફાઉન્ડેશનના અંદર ભણશો. આ જ રીતે મીડિયન એક પોઝિશનલ એવરેજ છે. તો જો તમે સિરીઝને બે પાર્ટ્સમાં, ઇક્વલ પાર્ટ્સમાં વેચવા માંગતા હો, તો મીડિયન કેલ્ક્યુલેટ કરવું જોઈએ કે મીડિયન ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. પણ જો તમે સિરીઝના વધારે પાર્ટ્સ પાડવા માંગતા હો, તો પછી ક્વાર્ટાઇલ્સ, પર્સેન્ટાઇલ્સ કે ડિસાઇલ્સ, બરાબર, ચતુર્થકો છે, દશાંશાંકો છે, અને પર્સેન્ટાઇલ ને શું કહેવાય ગુજરાતીમાં? ષષ્ટાંકો કે શું? શતાંશકો છે. તો આ પોઝિશનલ કે પાર્ટીશન વેલ્યુઝ જે છે, આનું પણ ડિસ્કશન કરવાનું છે. અને મોડ અને એનો ઇમ્પેરિકલ રિલેશનશિપ બિટવીન મીન, મીડિયન, એટલે આ ત્રણેય મેઝરમેન્ટ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, એ પણ આપણે આ ચેપ્ટરના અંદર સમજવાનું થશે, બરાબર. અને આ સિવાય અમુક પ્રોપર્ટીઝ છે જે આપણે આગળ જ્યારે હમણાં સ્ટાર્ટ કરશું કાલથી, ત્યારે આમાં આગળ જોઈશું, બરાબર છે બાળકો? તો આજે મેં તમને ખાલી આ પ્રીફેસ આ ચેપ્ટર રિલેટેડ સમજાયું. કાલે સવારે હવે જ્યારે મળશું ત્યારે આપણે આ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. હવે આપણે ક્વેશ્ચન્સ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જ ગણવાના છે. થિયોરી વાળો પોર્શન આપણો ઓલમોસ્ટ હવે પૂરો થઈ ગયો છે. આવજો બાળકો બધા. બાય બાય. આવજો. ટાટા. આવજો. બાય બાય. Bye. આવજો. Thank you. આવજો.